આજરોજ સાંજે 5 વાગ્યે સૌ પ્રથમવાર તાલુકા પંચાયત ખાતે નવરાત્રિ મહોત્સવ યોજાયો। મહેસાણા તાલુકા પંચાયતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર મહેસાણા તાલુકા પંચાયત પરિવાર દ્વારા નવરાત્રિ નિમિત્તે એક દિવસીય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। મહેસાણા તાલુકા પંચાયતના દરેક પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારી, તલાટી કમ મંત્રીઓ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ટ્રેડિશનલ ડ્રેસ કોડમાં નવરાત્રિ નિમિત્તે આદ્યશક્તિની આરાધના કરી આરતી ઉતારી ત્યારબાદ ડીજેના તાલે ગરબાની રમઝટ બોલાવી હતી। આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તથા મહેસાણા તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન બિપિનભાઈ પટેલ તથા તાલુકા પંચાયત અધ્યક્ષ તથા પદાધિકારીઓ, કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે જે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે, જે ગરબાનું આયોજન એક દિવસીય, શું કહેવા માગશો? આજ રોજ તાલુકા પંચાયતમાં નવરાત્રિ નિમિત્તે જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં આ આયોજન પ્રથમવાર કરવામાં આવ્યું છે અને આ નવરાત્રિ નિમિત્તે ગરબામાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી તૃષાબેન પણ પધાર્યા છે અને તાલુકા પંચાયતના સર્વ અધિકારી, કર્મચારીગણ તથા તલાટી મિત્રો પણ હાજર રહ્યા છે અને આ આખું તાલુકા પંચાયત એક પરિવારના જેમ આ નવરાત્રિ મહોત્સવ ઉજવી રહ્યું છે।